નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। સૌ લોકો જાણે છે કે જે રીતે થોડા દિવસ પહેલા રાજીવ ગાંધી ભવન પર પથ્થરમારો થયો, એ પથ્થરમારાની પાછળનું મુખ્ય કારણ શું હતું। જે રીતે રાહુલ ગાંધીએ સંસદ ભવનની અંદર હિન્દુને લઈને જે વાત કરી, જે નિવેદન આપ્યું, એ નિવેદનને લઈને બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના લોકોએ રાજીવ ગાંધી ભવન પર પથ્થરમારો કર્યો। હવે અસલમાં વાત શું હતી એ આ લોકોને ખબર જ નહોતી, પરંતુ ભાષણ સાંભળ્યા પછી અહીંયા પથ્થરમારો કરવામાં આવ્યો। ત્યારે એ પથ્થરમારો કર્યો એ દરમિયાન ગુજરાતની પોલીસ શું કરતી હતી? મારે હર્ષભાઈ સંઘવી ગુજરાતના ગૃહમંત્રીને સવાલ પૂછવો છે કે ગુજરાતની પોલીસ તમારા ઈશારે કામ કરે છે કે શું? જે રીતે પથ્થરમારો થયો, 20 મિનિટ સુધી આ પથ્થરમારો ચાલ્યો, ત્યાં સુધી ગુજરાતની પોલીસે એક પણ ન તો વિશ્વ હિન્દુ પરિષદ વાળાને અટકાવ્યા, ન બજરંગ દળ વાળાને અટકાવ્યા, ન એમની અટકાયત કરીને એમને ગિરફ્તાર કર્યા। જ્યાં સુધી પથ્થરમારો ચાલતો રહ્યો ત્યાં સુધી આ પોલીસ વાળા પોતાની આંખો બંધ કરીને જોતા રહ્યા, કારણ કે એવું લાગે છે કે ઉપરથી ઓર્ડર હશે કે ભાઈ પથ્થરમારો ચાલુ રહેવા દેવાનો છે, તમારે એને રોકવાનો નથી। તો જ આ પોલીસ વાળા આવી રીતે રોબોટની જેમ ઊભા આ નજારો જોઈ રહ્યા છે। પથ્થરબાજોને રોકવામાં નથી આવતા। જે રિપોર્ટરો રિપોર્ટિંગ કરવા માટે આવે છે એમના માથા ફૂટી જાય છે, ત્યાં સુધી આ પથ્થરબાજોને રોકવામાં નથી આવતા। વિચાર કરો તમે દોસ્તો, ગુજરાતની પોલીસ હવે આ નેતાઓના ઈશારે કામ કરે છે। આ નેતાઓના ઈશારે કામ કરતી આ ગુજરાતની પોલીસ ક્યાં સુધી તમે પણ ગુલામીમાં રહેશો? શું તમને ખબર નથી પડતી કે આમાં સચ્ચાઈ શું છે, હકીકત શું છે? અને જે રીતે આ લોકો પથ્થરો ફેંકી રહ્યા છે ને, તમારે ગિરફ્તાર કરવા જોઈએ। આ જગ્યાએ જો કોંગ્રેસના એક પણ વ્યક્તિએ પથ્થર ફેંક્યો હોય તો આ લોકો તરત જ એમને હથકડી પણ પહેરાવી દે, ત્યાં સુધીની આ લોકોને પરવાનગી મળી જાય। એટલે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પૂછવા માંગુ છું કે તમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર આટલી બધી ડરી કેમ ગઈ છે કે તમારે રાજીવ ગાંધી ભવન ઉપર પથ્થરમારો કરાવવો પડે છે? આ તમારા ઓર્ડર ઉપરથી જ થઈ શકે, બાકી કોઈની હિંમત નથી આવી રીતે ગુજરાતની અસ્મિતાને ડોળવાનો પ્રયાસ કરે। ત્યારે જે રીતે અમારા એક મિત્ર રિપોર્ટિંગ કરવા માટે આવ્યા હતા અને એને જે પથ્થર વાગ્યો છે, છતાં આ પોલીસ વાળા એમની વાતને નથી સાંભળતા અને આ પથ્થરબાજોને ગિરફ્તાર નથી કરતા। તમે વિચાર કરો, એમને ડિટેન નથી કરતા। એમની પાછળનું કારણ શું છે? જે રીતે ત્યાંનો માહોલ છે એ માહોલ જોઈને તમારા પગ નીચેથી કદાચ જમીન ખસકી જશે। આવો આપણે ત્યાંનો જે માહોલ હતો તે દિવસે આ પોલીસ વાળાએ શું કર્યું, આ લોકોને કેમ ગિરફ્તાર ન કર્યા? એક રિપોર્ટરને માથામાં એવો પથ્થર વાગે છે અને પોતે લોહી લુહાણ થાય છે, છતાં પોતાનું કામ ઈમાનદારીથી કરી રહ્યો છે, પણ આ પોલીસ વાળા પોતાનું કામ ઈમાનદારીથી નથી કરતા। એની પાછળનું કારણ શું છે જુઓ તમે દોસ્તો। શું કરતી હતી પોલીસ? 20 મિનિટ તાંડવ ચાલી વાળ્યો। આ ગુજરાતની ધરતી પર ગાંધીના ગુજરાત, અહિંસાવાદી ગુજરાતની અંદર આ હિંસા ફેલાઈ અને પોલીસ મુખ દર્શક બનીને જોઈ રહી હતી। શું કરતી હતી પોલીસ 20 મિનિટ સુધી? મારું માથું ફૂટી ગયું। શું કરતી હતી પોલીસ 20 મિનિટ સુધી? પોલીસ તાંડવ જોતી રહી આ ગુજરાતની અંદર। આપ રિઝર્વાન છે ને? શું કર્યું પોલીસ? પોલીસ 20 મિનિટ સુધી જોતી રહી। 20 મિનિટ સુધી આ પથરાઓ આ પોલીસ પોતાની આંખે જોતી રહી, નપુસંક બની ગઈ। કેમ એને પોતે લાઠીચાર્જ ના કર્યો? કોના હાથ કેમ બંધાયેલા હતા પોલીસના? પોલીસ વાળા ગાળો બોલે છે, પથરા એ લોકો લઈને આવ્યા છે, પથરા એ લોકો માર્યા છે ને મા બેનની ગાળો બોલે છે અમને। પોલીસ વાળા બોલે છે અમારી પાસે કોઈ હથિયાર નહોતું તો પણ, અને એ લોકો પાસે એક પોલીસ ત્યાં ઊભી નથી। સાથીઓ, તમે જોઈ શકો છો કે અહીંયા હું રિપોર્ટિંગ કરવા માટે આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા કોલ આપવામાં આવ્યો હતો કે કોંગ્રેસના ભવન સાથે જઈને વિરોધ કરીશું। એ વિરોધ પ્રદર્શન એ લોકોએ કર્યું, પણ સાથે સાથે આ પથ્થરમારો કર્યો ભાઈ। એ પથ્થરમારો કર્યો અને પથ્થરમારાની અંદર ઘણા લોકોને ઈજા થઈ, એમાંનો હું પણ છું। આ જુઓ તમે, મારા માથાની અંદર
પથ્થર વાગ્યો છે અને મારા આખા શરીરમાં લોહીની નદીઓ વહે છે. ક્યાં ગયા? ક્યાં પીએ? ક્યાં પેલા મારા આનું જે આજે 1.5 કલાકનો તાંડવ ચાલ્યો, પીએ ક્યાં? સાહેબ તમે જોઈ શકો છો અહીંયા એક્ઝેક્ટ 20 મિનિટ આ તાંડવ ચાલ્યો, તેમ છતાં પોલીસ આક્રમક ના બની અને આ લોકોને પકડ્યા નહીં. એના કારણે આ એક પત્રકારનું માથું ફૂટી ગયું છે. આ લુખ્ખા તત્વોએ માથું ફોડ્યું છે. ક્યાં ગયા ભાઈ? અહીંયા ભાઈ પીઆઈ ક્યાં છે? પેલા તમે સારવાર લઈ લો ભાઈ. તમને દવાખાને 108 બોલાય. 108 બોલાવી દો દાદા. બોલાય દો પેલા પીઆઈ ને. અહીંયા અધિકારી કોણ છે? અધિકારી પેલા અધિકારી કોઈ નથી, એ બધા ભાગી ગયા. અધિકારી બધા જતા રહ્યા. આપણે તમે હોસ્પિટલ ચાલો અત્યારે. તમે બાજુમાં જ વીએસ છે ભાઈ. સાહેબ આ 20 મિનિટથી આ તાંડવ ચાલ્યો, એની અંદર મારું માથું ફૂટી ગયું. સાહેબ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં સાહેબ આવશે? આની જેવી રીતે આગોતરી અટકાયત ના થઈ શકે સાહેબ. આ જો મારું માથું ફૂટી ગયું, એક પત્રકારનું માથું ફોડી નાખ્યું સાહેબ. આ જુઓ સાહેબ કાર્યવાહી કરવામાં આવશે. શું કરતી હતી પોલીસ? 20 મિનિટ તાંડવ ચાલ્યું વાળી હોય. આ ગુજરાતની ધરતી પર ગાંધીના ગુજરાત, અહિંસાવાદી ગુજરાતની અંદર આ હિંસા ફેલાઈ અને પોલીસ મુખ દર્શક બનીને જોઈ રહી હતી. શું કરતી હતી પોલીસ 20 મિનિટ સુધી? મારું માથું ફૂટી ગયું. આ શું કરતી હતી પોલીસ 20 મિનિટ સુધી? પોલીસ તાંડવ જોતી રહી આ ગુજરાતની અંદર. આપ રિઝર્વાન છે ને? શું કર્યું પોલીસે? પોલીસ 20 મિનિટ સુધી જોતી રહી. 20 મિનિટ સુધી આ મારું માથું ફૂટી ગયું. કોણ જવાબ આપશે? કોણ જવાબ આપશે? ભાઈ સાહેબ આ મારું માથું ફૂટી ગયું, જવાબ કોણ આપશે? 20 મિનિટ સુધી આવી રીતે તમે તાંડવ જોતા રહ્યા પોલીસ. 20 મિનિટ સુધી આ પથરાઓ આ પોલીસ પોતાની આંખે જોતી રહી. નપુસંક બની ગઈ. કેમ એને પોતે લાઠીચાર્જ ના કર્યો? કોના હાથ કેમ બંધાયેલા હતા પોલીસના? આ માથું ફૂટી ગયું પત્રકારનું. રિપોર્ટિંગ કરવા માટે આવ્યા, હવે જાગે છે. હવે મારી પાસે બધાના રિપોર્ટ છે. હવે જાગે છે. બધું પતી ગયું એ બાદ જાગે છે આ લોકો. આ મારું માથું ફૂટી ગયું ત્યાં સુધી ક્યાં હતા? આ લોકો ત્યારે ક્યાં હતા? મારું માથું ફૂટી ગયું ત્યારે ક્યાં હતા? સાહેબ સખત ઈજા થઈ છે સાહેબ. 20 મિનિટ સુધી અમારે છોડાવવા માટે કોઈ નતું સાહેબ. અમે વચ્ચે ઉભા જ હતા 20 મિનિટ સુધી. 20 મિનિટ સુધી આ જોઈ શકો. 20 મિનિટ સુધી સાહેબ પોલીસે કંઈ ના કર્યું. મને બચાવવા માટે કોઈ ના આવ્યું સાહેબ. હોસ્પિટલ અત્યારે તમે જોઈ શકો છો. સાથીઓ તમે જોઈ શકો છો કે આ પોલીસ 20 મિનિટ સુધી કશું ના કર્યું. 20 મિનિટ સુધી જેને વાગ્યું એને વાગ્યું, કોઈ બચાવવા પણ ના આવ્યું. અમે કગરી તૂટી ગયા કે ભાઈ આવો કોક તો આવો. આ તમે સાથી જોઈ શકો છો આ માથામાં વાગ્યું છે. આ મારું આ આખો ખેસ આ શાંતિનું પ્રતીક છે. આ સફેદ રંગ પણ એનો લોહીમાં રંગી નાખ્યો છે. આ લોકો ગુજરાતમાં હાર બારી ગયા. રાહુલજીએ સંસદમાં કીધું એટલે હાર બારી ગયા અને પોલીસ વાળા ગાળો બોલ્યા છે. પોલીસ વાળા ગાળો બોલે છે. પથરા એ લોકો લઈને આવ્યા છે. પથરા એ લોકો માર્યા છે અને મા બેનની ગાળો બોલે છે. અમને પોલીસ વાળા બોલે છે. પોલીસ વાળા બોલે છે અમારી પાસે કોઈ હથિયાર નતું તો પણ અને એ લોકો પાસે એક પોલીસ ત્યાં ઊભી નથી. આ ગુજરાતની પોલીસ છે. આ અભણ અંગૂઠા છાપ નેતાઓના ઈશારે કામ કરે છે અને આ પોલીસ વાળા પોતે ભણી ગણીને પોલીસ વાળા બીના છે અને અંગૂઠા છાપ નેતાઓના ઈશારે આ પોલીસ વાળાને કામ કરવું પડે છે. આ ગુજરાતની પોલીસનું દુર્ભાગ્ય કહેવાય. આ જગ્યાએ કોઈ બીજો પક્ષ હોય, કોઈ બીજી પાર્ટીના વ્યક્તિએ, કોંગ્રેસના નેતાએ કે આમ આદમી પાર્ટીના નેતાએ જો પથ્થર ફેંક્યો હોય તો એમને તરત જ ડિટેન કરવામાં આવે છે. ત્યારે આજે આ લોકોને ડિટેન કરવા માટે પોલીસે આટલો બધો સમય કેમ લીધો? એની પાછળનું કારણ શું હોઈ શકે? દોસ્તો તમારો શું મંતવ્ય છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જય હિન્દ.